હેલો વિદ્યાર્થી મિત્રો, તો આગળના જે બે વિડીયો જોયા એમાં ઓલરેડી આપણે બે ટેન્સ કમ્પ્લીટ કરી દીધા છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પ્રેક્ટિસ બી કરી લીધી છે. હવે આજે આપણે ત્રીજો ટેન્સ જોઈ લઈશું કે જે આપણે ધ ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ જોવા જઈ રહ્યા છીએ. એ પહેલાં હું તમને કહેવા માંગીશ કે આ ત્રણ ટેન્સ જ્યારે આપણે કમ્પ્લીટ કરી દઈશું એના પછીનો આપણો એક વિડીયો રહેશે ચેન્જ ધ ટેન્સ, કે જે ટોપિક તમારી એક્ઝામમાં પૂછાય છે. તો આપણે જે ત્રણ ટેન્સ શીખ્યા એમાં એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં આપણે જ્યારે ચેન્જ કરવો હોય તો કયા પ્રકારના ચેન્જ થશે, કઈ રીતે આપણે કરવાનું રહેશે એ આપણે આના પછીના વિડીયોમાં જોઈ લઈશું. એના પહેલાં એ વસ્તુ જરૂરી છે કે તમે પહેલાં ત્રણ ટેન્સ તમારા કમ્પ્લીટ કરી દો. એટલે જો તમે આના આગળના વિડીયો ન જોયા હોય તો પછી ફટાફટ તમે પહેલાં એ બે વિડીયો કમ્પ્લીટ કરી દો, પછી તમે સિમ્પલ ફ્યુચર ટેન્સનો આ વિડીયો પણ જોઈ લો. એના પછી પ્રેક્ટિસ કરશો તો તમને ત્રણે ત્રણ ટેન્સ કમ્પ્લીટ, જે તમારી મિસ્ટેક હશે એ થતી બંધ થઈ જશે અને તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું આજે ત્રીજો ટેન્સ જોઈએ. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. તમે આના આગળ સિમ્પલ ફ્યુચર ટેન્સ ક્યારે વપરાય છે, સાદો ભવિષ્યકાળ, ગુજરાતીમાં તો ભણી ગયા હતો કે સાદો ભવિષ્યકાળ ક્યારે વપરાય, તો જ્યારે આપણે ભવિષ્યની કોઈ સંભાવના દર્શાવવાની હોય, ભવિષ્યમાં કોઈ ક્રિયા થવાની હોય એવું જ્યારે આપણે દર્શાવવું હોય ત્યારે આપણે આ ટેન્સનો યુઝ કરીએ છીએ. તો ચાલો આપણે એનું પહેલા યુઝ જોઈ લઈએ. જેમ કે હાલ આપણે કહ્યું એમ કે એનો યુઝિસમાં ફ્યુચર ઇવેન્ટ બતાવવા માટે અથવા તો એક્શન બતાવવા માટે આપણે આ ટેન્સનો ઉપયોગ કરીશું. ફ્યુચરમાં કોઈ વસ્તુ બનવાની છે, કોઈ ઘટના બનવાની છે, ફ્યુચર ઇવેન્ટ યા ફ્યુચર એક્શન, કે ફ્યુચરમાં તમે કંઈક ક્રિયા કરવાના છો એવા અર્થમાં આપણે સાદા ભવિષ્યકાળનો યુઝ કરીશું. તો ચાલો આપણે ફટાફટ એની ફોર્મ્યુલા જોઈ લઈએ. ફોર્મ્યુલા જોતા પહેલા આપણે સેન્ટેન્સ લખીશું, એના ઉપરથી આપણે ફોર્મ્યુલા જાતે જ ક્રિએટ કરીશું. એટલે આપણે સેન્ટેન્સ લખીએ કે આઈ વિલ ગો ટુ USA tomorrow. ઓકે, તો ચલો અહીંયા એક સેન્ટેન્સ લખેલું છે કે આઈ વિલ ગો ટુ USA tomorrow. તો એમાં આપણે પહેલું આપણું કર્તા, મતલબ કે સબ્જેક્ટ, તમને જે રીતે ખબર પડે એ રીતે અહીંયા કર્તા સબ્જેક્ટ. એના પછી આપણે will નો ઉપયોગ કર્યો. અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે પહેલા will and shall બંનેનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે જે લેટેસ્ટ આપણે ઇંગ્લિશની વાત કરીએ તો આપણે ઓનલી બધા જ સબ્જેક્ટો તો આપણે ઓનલી will નો ઉપયોગ કરીએ છીએ. shall નો ઉપયોગ ક્યારે કરવો એ પણ હું તમને પાછળ જણાવીશ. તો આપણે પહેલો સબ્જેક્ટ મતલબ કે કર્તા પ્લસ will પ્લસ અહીંયા આપણે કોડ લખ્યું છે, મતલબ કે મૂળ ક્રિયાપદ V1 and then કર્મ પ્લસ અન્ય શબ્દ. તો અહીંયા આપણી ફોર્મેશન તૈયાર થઈ ગઈ કે આપણે જે રીતનું સેન્ટેન્સ લખ્યું એ રીતની જ આપણી ફોર્મેશન, કે સબ્જેક્ટ પહેલા, પછી will, પછી ગો. આપણે જે મૂળ ક્રિયાપદ લખ્યું, જે લોકોને મૂળ ક્રિયાપદથી મેઇન વર્બથી યાદ રહે, મેઇન વર્બથી જે લોકોને V1 V2 અને V3 માં ખબર પડે છે એ લોકો V1 એટલે કે મેઇન વર્બ ત્યાં આવશે. ધેન આપણે કર્મ જે હોય એ, અને પછી ટુમોરો જે આપણો અન્ય શબ્દ થશે. અન્ય શબ્દ વાક્યની સ્ટાર્ટિંગમાં અથવા તો એન્ડિંગમાં આવી શકે છે, એટલે એના ઉપર ખાસ ફોકસ કરવાનું નથી. આપણે આ ત્રણ વસ્તુ ખાસ જોઈ લેશું કે કર્તા, પછી આપણે will આવશે, પછી મેઇન વર્બ V1 આવશે એન્ડ પછી કર્મ. તો આ આપણું સ્ટ્રક્ચર રહેશે. ઓકે, તો આપણે વાત થઈ હતી કે will અને shall. તો પહેલાની જે તમે ઇંગ્લિશ ગ્રામરની બુક્સ જોશો અથવા તો તમને કોઈએ શીખવ્યું હશે તો એમાં
જે પ્રથમ પુરુષના જે કરતા હતા કે આઈ એન્ડ વી, તો આઈ અને વી માટે આપણે એના સાથે સહાયકારક ક્રિયાપદમાં શેલનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે બધા જ કરતા પાછળ આપણે વિલનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ હજી એક ચેન્જ નથી આવ્યો કે શેલનો ઉપયોગ એવું નથી કે બિલકુલ થતો નથી. અત્યારે પણ શેલનો ઉપયોગ થાય છે કે જ્યારે આપણે કરતા આઈ અને વી હોય અને એનો પ્રશ્નાર્થ બનાવવો હોય ત્યારે આપણે શેલનો ઉપયોગ કરીશું. ઓકે, તો એટલું યાદ રાખશો. હવે આપણે થોડા એક્ઝામ્પલમાં બીજા એવા સેન્ટેન્સ જોઈ લઈએ કે આઈ વિલ play with my friends in my summer vacation. ઓકે, તો અહીંયા બી આપણે એ રીતનું તો કરતા ગમે તે હશે, અહીંયા સબ્જેક્ટ ગમે તે હશે, આપણે વિલનો જ ઉપયોગ કરવાનો છે. એવી રીતે જો સબ્જેક્ટ they હોય, they will buy new bike next week. એકદમ સિમ્પલ વસ્તુ છે ફ્યુચર ટેન્સમાં કે તમારે ઓનલી જે મેઇન વર્બ છે એના આગળ આપણે will એડ કરવાનું છે, પછી સેન્ટેન્સ આખું એમના એમ જશે કે જે આપણી ફોર્મેશન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હતી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ચેન્જ એ આવતો હતો કે આપણે જ્યારે સબ્જેક્ટ આપણો હી સી ઈટ હોય ત્યારે આપણે એસ અથવા તો ઈએસ ને એડ કરવું પડતું હતું. અહીંયા એનાથી બી ઈઝી એવી વસ્તુ થશે કે સબ્જેક્ટ કોઈ બી હોય આપણે will લખવાનું છે અને વર્બનું મેઇન ફોર્મ જ રાખવાનું રહેશે. એટલે આટલા સુધીનો જે છે એ તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે એના પછી એના જે અન્ય શબ્દો કયા કયા યુઝ થઈ શકે એ જોઈશું, અને એનું નેગેટિવ ફોર્મેશન એન્ડ ઇન્ટ્રોગેટિવ ફોર્મેશન જોઈશું, અને પછી ગોઈંગ ટુ નો આ ટેન્સમાં શું ઉપયોગ થાય છે એ પણ જોઈ લઈશું. ત્યાં સુધી તમે આનું ફોર્મેશન એન્ડ યુઝીસ નોટ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એન્ડ નેગેટિવ સેન્ટેન્સ કઈ રીતે ક્રિએટ થશે એ પણ ફટાફટ જોઈ લઈએ. તો ચલો, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે જ્યારે ઇન્ટ્રોગેટિવ એન્ડ નેગેટિવ સેન્ટેન્સ ક્રિએટ કરવું હોય, નેગેટિવ અથવા તો ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ અથવા તો નકાર આપણે જ્યારે સેન્ટેન્સ ક્રિએટ કરતા હોય એટલે આપણે will એન્ડ shall આ બંનેનો ઉપયોગ કરવાનો રહેશે. એમાંથી મેં તમને આગળના આપણે જે જોયું ફોર્મેશન એમાં કહી દીધું કે shall નો ઉપયોગ આપણે જ્યારે કરતા we અથવા તો I હશે ત્યારે આપણે shall નો ઉપયોગ કરીશું. બાકી બધા જે કરતા હશે એમાં આપણે will નો ઉપયોગ કરીશું. ઓકે, એ બી અહીંયા we અને I જ્યારે ક્વેશ્ચન બનાવવા માટે જ આપણે ઓનલી ક્વેશ્ચન બનાવવા માટે જ આનો ઉપયોગ કરીશું. ફટાફટ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ, એના પછી એનું ફોર્મેશન બનાવીશું. નેગેટિવ નું જોઈએ. I will learn English tomorrow. કે હું આવતીકાલથી ઇંગ્લિશ શીખવાનું સ્ટાર્ટ કરીશ. બરાબર, તો આપણે આને જ્યારે પ્રશ્નાર્થ બનાવવું હોય ત્યારે મેં જેમ કીધું એમ કે આઈ અને વી હોય તો ક્વેશ્ચન બનાવવા માટે આપણે શેલ નો ઉપયોગ કરીશું, અને એ વાક્યની સ્ટાર્ટિંગમાં જશે. વિલ શેલ વાક્યની સ્ટાર્ટિંગમાં આવી જશે એટલે આપણું જે ક્વેશ્ચન છે એનું ફોર્મેશન ક્રિએટ થઈ જશે. એટલે અહીંયા આપણે વિલની જગ્યાએ શેલ નો ઉપયોગ કરીશું કારણ કે આપણે ક્વેશ્ચન બનાવવા જઈ રહ્યા છે. શેલ આઈ લર્ન ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક. બરાબર, શું હું કાલે ઇંગ્લિશ શીખીશ એમ ક્વેશ્ચન માર્ક. એટલે અહીંયા આપણે ફોર્મેશન જોઈએ તો
આપણી ફોર્મેશનમાં વાક્યની સ્ટાર્ટિંગમાં જ આવશે શેલ અથવા તો વિલ પ્લસ આપણો જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ મીન્સ કરતા હશે એના પછી આપણે જે હતું એમના એમ કે મૂળ ક્રિયાપદ મીન્સ કે V1 એન્ડ ધેન આપણું જે કર્મ હતું એ ઓકે ઓબ્જેક્ટ એન્ડ પછી અન્ય શબ્દ ક્વેશ્ચન માર્ક એડ થશે. તો આ હતું ક્વેશ્ચનનું ફોર્મેશન. આના આ રીતે આપણે જો કરતા આઈ એન્ડ વી ના સિવાયનું હશે તો આ રીતે કરીશું કે વી મોહન go to school next Monday. કેશુ મોહન આવતા સોમવારે શાળાએ જશે. તો અહીંયા આપણે સ્ટાર્ટિંગ વિલ થી કર્યું કારણ કે કરતા અહીંયા મોહન હતો એટલા માટે. ખાલી યાદ એટલું જ રાખવાનું છે કે જ્યારે કરતા આઈ અથવા તો વી હોય ત્યારે ઓનલી ક્વેશ્ચન બનાવવા માટે જ આપણે શેલનો ઉપયોગ કરીશું. બાકી જે બી કરતા હશે ત્યાં આપણે વિલનો જ ઉપયોગ કરીશું. ઓકે, હવે આપણે નેગેટિવ ફોર્મેશન બી જોઈ લઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ક્વેશ્ચન બનાવવાનું શીખી લીધું છે. તો હવે આપણે નેગેટિવ ફોર્મેશન કઈ રીતે થાય એ પણ જોઈ લઈએ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે જ્યારે નેગેટિવ સેન્ટેન્સ ક્રિએટ કરવું હશે ત્યારે સેન્ટેન્સ જોઈએ. આઈ વિલ નોટ tomorrow. Okay, I will not read novel tomorrow. હું આવતીકાલે નોવેલ વાંચીશ નહીં. તો અહીંયા આપણું પહેલું કરતા આવ્યો એટલે આપણું ફોર્મેશનમાં પહેલું સબ્જેક્ટ પ્લસ will પ્લસ નોટ તો આવશે જ. પછી મૂળ ક્રિયાપદ V1 એના પછી નોવેલ એ થશે કર્મ મીન્સ કે ઓબ્જેક્ટ એન્ડ પછી અન્ય શબ્દ. બરાબર, તો આ રીતે આપણે સેન્ટેન્સ ક્રિએટ કરીશું નેગેટિવ બનાવવા માટે. બરાબર, આવો આપણે બીજું સેન્ટેન્સ બી જોઈ લઈએ. આ આપણે એની ફોર્મેશન જોઈ લીધી. હવે આપણે બીજા સેન્ટેન્સ જોઈએ. They will not dance next day. અહીંયા આપણે ડે ની જગ્યાએ વીક, મંથ યા તો યર અથવા તો કોઈ વારનું નામ પણ એડ કરી શકીએ છીએ. દે વિલ નોટ ડાન્સ નેક્સ્ટ ડે અથવા તો આપણે નેક્સ્ટ ના પછી કોઈ બી મંથ નું નામ લખી શકીએ અથવા તો કોઈ વીકના કોઈ ડે નું નામ લખી શકીએ. કોઈ બી મતલબ કે નેક્સ્ટ ટૂંકમાં આવે. આના અન્ય શબ્દોની આપણે વાત કરીએ તો જ્યારે અન્ય શબ્દો તો આ ટેન્સમાં અન્ય શબ્દો તરીકે આપણે યુઝ કરીએ ટુમોરો. ઓકે, એના પછી નેક્સ્ટ હાલ આપણે જેમ જોયું એમ ગમે તે હોય વીક, ડે એ રીતે. તો આ બે શબ્દોનો આપણે ખાસ ઉપયોગ કરીશું ટુમોરો એન્ડ નેક્સ્ટ. હવે આ બાજુ આપણે જોવાનું છે કે ગોઈંગ ટુ શું છે, એનો યુઝ શું થશે એ દર્શાવ. તો આપણે ગોઈંગ ટુ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં યુઝ થાય છે ઘણી વખતે. તો એનો શું યુઝ થશે? તો અહીંયા પહેલે
વસ્તુ તો તમારા માઇન્ડમાં એ ક્લિયર હોવી જોઈએ કે અહીંયા ગોઈંગ ટુ એ વર્બની તરીકે યુઝ નહીં થયો, એ સહાયકારક ક્રિયાપદ તરીકે યુઝ થાય છે કે તેનો મતલબ જવું એવો નથી થતું, પરંતુ ભવિષ્યમાં કોઈ ક્રિયાની સંભાવના અથવા તો ઈચ્છા દર્શાવવી હોય ત્યારે આપણે will ની જગ્યાએ going to નો ઉપયોગ કરી શકાય. બરાબર કે ભવિષ્યમાં કોઈ ક્રિયાની સંભાવના અથવા તો નજીકના સમયમાં કોઈ ક્રિયા આપણે કરવા જઈ રહ્યા છીએ એવું દર્શાવવા માટે ગોઈંગ ટુ નો ઉપયોગ થાય છે. યાદ રાખજો, અહીંયા ગોઈંગ ટુ નો ઉપયોગ જવું નહીં, પરંતુ આપણી ઈચ્છા વ્યક્ત કરવા માટે અથવા તો સંભાવના દર્શાવવા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે યુઝ થાય છે. દાખલા તરીકે આપણે અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ. I will meet you tomorrow. Okay, I will meet you tomorrow. કે હું આવતીકાલે તને મળીશ. તો આ સેન્ટેન્સમાં આપણે વિલની જગ્યાએ ગોઈંગ ટુ નું ઈચ્છા વ્યક્ત કરવા માટે તો નજીકના સમયમાં કંઈક થવાનું છે એવું દર્શાવવા માટે આપણે વિલની જગ્યાએ ગોઈંગ ટુ નો પણ યુઝ કરી શકીએ. તો કઈ રીતે સેન્ટેન્સ થશે? આઈ એમ, પણ ત્યાં આપણે એમ નો યુઝ કરવો જોઈએ કે આઈ હોય તો એમ, હી, સી, ઇટ હોય તો ઇઝ, અને કોઈ બહુવચન કરતા હોય તો એના પાછળ આપણે આ મૂકીને આપણું સેન્ટેન્સ ક્રિએટ કરીશું કે આઈ એમ ગોઈંગ ટુ મીટ યુ tomorrow. તો આ રીતે આપણે સેન્ટેન્સ બનાવીશું. એટલે ભવિષ્યકાળમાં ગોઈંગ ટુ નો પણ એટલો ઉપયોગ થાય છે કે જે લોકો સ્પોકનની પ્રેક્ટિસ કરતા હોય કે સ્પીકિંગમાં ઘણી જગ્યાએ તમને વિલની જગ્યાએ ગોઈંગ ટુ નો પણ યુઝ થતો જોવા મળશે. તો ત્યાં તમારે મિનિંગ જવું એવું લેવાનું નથી, પરંતુ આ જો તમે ટોપિક શીખેલા હશો તો તમને કમ્પ્લીટ ખ્યાલ આવશે કે આ ભવિષ્યની વસ્તુ વાત દર્શાવવા, એક્શન દર્શાવવા માટે અહીંયા ગોઈંગ ટુ નો યુઝ કરેલો છે. ઓકે, પણ ખાસ યાદ રાખો કે આપણે એની ફોર્મેશન, ચાલો ફોર્મેશન લખી દઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે કરતા પ્લસ એમ ઈ અથવા તો આર પ્લસ ગોઈંગ ટુ મૂળ ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ. આ રીતે એની ફોર્મેશન થશે અને આપણે આ રીતે સેન્ટેન્સ ક્રિએટ કરવાનું રહેશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને સિમ્પલ ફ્યુચર ટેન્સ પણ ક્લિયર ખબર પડી ગઈ હશે. એમાં તમને હજુ પણ કોઈ ક્વેરી હોય, કોઈ બી નાની પણ એવી મૂંઝવણ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઝડપથી આપણે એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. હવે આ 3 ટેન્સીસમાં તમને કોઈ પણ વસ્તુ એવી હોય ના ખબર પડી હોય તો એ પણ તમે આગળના 2 ટેન્સીસનું પણ ક્વેશ્ચન પૂછી શકો છો. આ 3 ટેન્સ તમે કમ્પ્લીટ કરી લો તો આપણે એના પછીના વિડીયોમાં કઈ રીતે ચેન્જીસ કરવાના, એક ટેન્સમાંથી બીજી ટેન્સમાં આપણે જ્યારે કોઈ વાક્ય અથવા તો પેરેગ્રાફને આખું કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરવાનું એ પણ જોઈ લઈશું અને થોડી પ્રેક્ટિસ પણ કરી લઈશું. એના પછી આજુ આપણે આગળના ટેન્સ શીખવાના બાકી છે. તો તમે આ ટેન્સીસની સિરીઝ સાથે જોડાઈ રહેજો. એટલે આપણે ઝડપથી આ વેકેશનમાં જ આપણું ટેન્સીસ, એના પછી ઘણું બધું ગ્રામર શીખવાનું બાકી છે એ પણ જોઈ લઈશું. થેન્ક યુ.